નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર ડેટા માહે જાન્યુઆરી 2025 પેડ ઇન ફેબ્રુઆરી 2025 માટે પગાર ડેટાની વિગતો રજૂ કરવા બાબત મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવામાં આવ્યું છે કે અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાયોગિક શાળા, સંસ્કૃત પાઠશાળાઓના કર્મચારીઓના માહે જાન્યુઆરી 2025 પેડ ઇન ફેબ્રુઆરી 2025ના પગાર ડેટા નીચે મુજબ સમય, તારીખ અને સ્થળે સ્વીકારવામાં આવશે. તે મુજબ સમય મર્યાદામાં પગારના ડેટા બિનચૂક રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. તો 7 તારીખના રોજ સવારે 11 થી 4 સુધી અને 8 તારીખના રોજ સવારે 11 થી 4 સુધી પગાર ડેટા રજૂ કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, જેમાં જૂથ વીમા યોજના બાબત બિનસરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓના જૂથ વીમા યોજના હેઠળની રકમની કપાત પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ કચેરીના તારીખ 1/1/2006ના પરિપત્ર અને વખતોવખતના છેલ્લા સુધારા મુજબના દરે અચૂક કરવાની રહેશે, જેથી જાન્યુઆરી 2025ના પગાર બિલમાં મળતા પગાર પ્રમાણે જે કેટેગરી આવતી હોય તે કેટેગરીના દર મુજબ જૂથ વીમાની કપાત કરવાની રહેશે. જાન્યુઆરી 2024ના પગાર બિલમાં જે કર્મચારીઓ બિનપગારી કે અન્ય રજા પર હોય અને પછી ફરજ પર હાજર થવાના જે હોય તે કર્મચારીઓની જૂથ વીમા યોજનાની રકમ ગુલાબી ચલણમાં 8443 સિવિલ ડિપોઝિટ, બિનસરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના PLA 2DA OPD જાન્યુઆરી 2022ના પગાર ડેટા સાથે બિનચૂક રજૂ કરવાની રહેશે. નમૂના પત્રક અ, બ, ક ગત વર્ષના નમૂના પ્રમાણેનું જ રહેશે. 1/4/2005 પછી નિમાયેલા કર્મચારીઓને જૂથ વીમા યોજના ફરજિયાત લાગુ પડે છે. શિક્ષણ સહાયક, સાથી સહાયક તરીકે 5 વર્ષે પૂર્ણ કરી નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલ કર્મચારીઓના નિયુક્તિ પત્રક અલગ પત્ર સાથે પગાર ડેટા સાથે 3 નકલમાં આપવાના રહેશે. અન્ય શાળા જિલ્લામાંથી આવેલ કર્મચારી બાબતમાં તેમની જૂથ વીમા યોજનામાં દાખલ થવા પાસ વર્ષથી જાન્યુઆરી 2024 સુધીની કપાત થયેલ છે તે અંગે વર્ષવાર કપાતની રકમ દર્શાવવાનું રહેશે. જાન્યુઆરી 2024 અને ત્યાર પછી આપની શાળામાં જોડાયેલ કર્મચારીને આ યોજના લાગુ પડે છે કે કેમ તેની ચકાસણી કરી રજૂ કરવાનું રહેશે. દરેક શાળાએ એપેન્ડિક્સ 3 નિયત નમૂનામાં પૂરેપૂરી વિગત ભરવાની રહેશે, જેમાં સહવર્ગ પટ્ટાવાળા કપાતનો દર રૂપિયા પૈસા 3.60 પૈસા પ્લસ 18% GST મુજબ 36 પ્લસ 7 બરાબર 4.3, ક્લાર્ક 54 પ્લસ 10 બરાબર 64, માધ્યમિક શિક્ષણ આચાર્ય 72 પ્લસ 13 બરાબર 85, આચાર્ય 90 પ્લસ 17 બરાબર 107 પ્રમાણે રહેશે. તો એડહોક ફિક્સ પગારના નિમાયેલા કર્મચારીઓનો જૂથ વીમા યોજના હેઠળ સમાવેશ થતો ના હોવાથી કપાત કરવાની રહેતી નથી. જૂથ વીમા કપાતના એપેન્ડિક્સ સાથે નીચેના નમૂનામાં અંગ્રેજીમાં ભરવા સદર માહિતી LIC કચેરી સુરતને આપવાની હોવાથી અચૂક રજૂ કરવાની રહેશે. આ માહિતી વિના પગાર ડેટા સ્વીકારવામાં આવશે. તે જ રીતે ઇન્કમટેક્સ કપાત, મોંઘવારી ભથ્થા તફાવત જાન્યુઆરી 2025માં ઇજાફો આવતો હોય તો ડેટા પત્રક 3માં રજૂ કરવાનો રહેશે. મોંઘવારી ભથ્થું જુલાઈ 2024 થી નવેમ્બર 2024, ડિસેમ્બર 2024નો ડેટા પત્રક 12માં રજૂ કરવાનો રહેશે. ડેટા પત્રક 12 અલગ અલગ વિષયના અલગ અલગ રજૂ કરવાના રહેશે. તો માહે ડિસેમ્બર 2024નું ઓનલાઈન બિલની પ્રિન્ટ કાઢી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી પગાર ડેટા રજૂ કરવાના રહેશે. ડેટા રજૂ કર્યા બાદ તેમાં સુધારા વધારા થઈ શકશે નહીં. સમય મર્યાદા બાદ ડેટા સ્વીકારવામાં આવશે નહીં. ધન્યવાદ.